આ તરફ કોંગ્રેસ છે, ચૂંટણી માથે છે, તેમ છતાં પણ કકળાટ ચાલી રહ્યો છે। સોશિયલ મીડિયામાં હવે નેતાઓ એકબીજાને ભરી પીવા તૈયાર છે। અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખના તરફેણ અને વિરોધમાં પોસ્ટ સામે આવી છે। કોંગ્રેસના પ્રવક્તા અમિત નાયકે હિંમતસિંહને ભાજપની સાથે મળેલા કહ્યા। હિંમતસિંહના સમર્થનમાં નાગજી દેસાઈ આવ્યા અને એમણે કહ્યું કે અમિત નાયક ભાજપના નેતાઓ સાથે ફરે છે, એના ફોટો પણ છે। નાગજી દેસાઈએ અમિત નાયકને બે કોડીનો માણસ કહ્યો। કોંગ્રેસના પ્રવક્તા નાગજી દેસાઈએ અમિત નાયક પર આરોપ કર્યા છે। અમિત નાયકે પણ આ જ રીતે હિંમતસિંહ એમની આખી ટોળકી પર નિશાન તાક્યું છે। હોદ્દેદાર જે તમારા માટે પ્રચાર કરે છે તેને સરખા મોઢે તમે બોલાવવા તૈયાર નથી, તમે એની સાથે ચા પીવા તૈયાર નથી, તમે એવા શિક્ષિત વ્યક્તિને તમારો રાજકીય હરીફ ગણીને તમે એના વિરુદ્ધ ષડયંત્ર કરો છો અને તમે 1000 કિલોમીટર દૂર તમારી સામે ભાજપમાંથી ચૂંટણી લડેલા જીતેલા નેતાના ત્યાં પ્રસંગમાં શોભા વધારવા જાઓ છો। તમે રાહુલજીને અને કોંગ્રેસ પાર્ટીને શું મેસેજ આપવા માંગો છો? તમે કઈ રીતે રાહુલ ગાંધીને અને એમના પ્રયાસોને તોડવાનો પ્રયાસ કરો છો અને કોંગ્રેસ પાર્ટીને તમારાથી શું નુકસાન થઈ રહ્યું છે એનું તમને ભાન પણ નથી। તમને આ ભાન કરાવવા માટે મેં આજે રાહુલજીને ઓપન પત્ર લખ્યો છે અને પુરાવા સાથે લખ્યો છે કે રાહુલજી ગુજરાત કોંગ્રેસના નેતૃત્વને દિશા નિર્દેશ કરે અને અમુક ચોક્કસ નિયમો બનાવવામાં આવે કે આ નિયમો તમામને લાગુ પડશે। નાનામાં નાનો કાર્યકર્તા હોય કે મોટામાં મોટો નેતા કેમ ન હોય। કોંગ્રેસના વિરુદ્ધમાં અને કોંગ્રેસના નેતાઓના વિરુદ્ધમાં નાનામી પત્રિકા વેચાવીને કોંગ્રેસને બદનામ કરવાનું ષડયંત્ર અમુક તત્વોએ કરેલું। આજે તમે જુઓ તો કોંગ્રેસના પ્રમુખ અમદાવાદ શહેરના હિંમતસિંહ પટેલને બદનામ કરવા એક ધાર્મિક કાર્યક્રમની અંદર આરતી ઉતારતા ભાજપના નેતા સાથે ફોટો વાયરલ કરીને જેને ધાર્મિકતાની અને ભગવાનની પણ ગરિમા ન જાળવ્યા તત્વોએ અને કોંગ્રેસને અને કોંગ્રેસના નેતાઓને નુકસાન કરવાનું કામ ફરીવાર કર્યું છે। તો અમારી માંગણી છે કે આવા તત્વોને વહેલી તકે કોંગ્રેસમાંથી કાઢી મૂકવા જોઈએ। આજે ધાર્મિક કાર્યક્રમની ગરિમા હોય છે, ભગવાનને કોંગ્રેસમાં ભળી ગયાનો આક્ષેપ થાય, કેટલો હાસ્યાસ્પદ લાગે ને, ધાર્મિક દ્રષ્ટિથી દુઃખ પણ કેટલું લાગે આપણને। એટલે આવા તત્વો જેને કહી શકાય કે આના વિશે શબ્દો નથી, આવા તત્વો કોંગ્રેસની અંદર હોય સ્વાભાવિક છે કે લોકોને બી ના ગમે, કોંગ્રેસને પણ નુકસાન જાય, નેતાઓને પણ નુકસાન જાય અને પ્રજાને પણ નુકસાન જાય।